નમસ્કાર. આજના આપણા ખાસ વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવી લાગણીસભર સફર પર જવાના છીએ ને જે આપણા સૌના હૃદયની એકદમ નજીક છે. આ એક એવા સંબંધની વાત છે જેમાં કોઈ જ શરત વિનાનો પ્રેમ છે, મીઠા ઝઘડા છે અને હા, આખી જિંદગીનો સાથ જોડાયેલો છે. આજના આ રક્ષાબંધન સ્પેશિયલ અંકમાં આપણે ભાઈ અને બહેન વચ્ચેના આ અતૂટ બંધનને થોડું વધુ ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો હૃદયને સ્પર્શી જાય એવી આ યાત્રા શરૂ કરીએ. સાચું કહેજો, ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભાઈ બહેનનો સંબંધ આટલો બધો અનોખો અને ખાસ કેમ હોય છે? મતલબ, દુનિયામાં કેટલાય સંબંધો છે, પણ આ એકમાત્ર એવો સંબંધ છે જેની સાથે એક આખા જીવનની એટલે કે સાવ બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની બધી જ યાદો જોડાયેલી હોય છે. આ સંબંધમાં જેટલો એકબીજા પર હક હોય છે ને, તેટલો જ એકબીજા પ્રત્યેનો અખૂટ સ્નેહ પણ છુપાયેલો હોય છે. વિભાગ 1: બાળપણની મીઠી યાદો, જ્યાંથી આ સંબંધની શરૂઆત થાય છે. બાળપણની યાદો ત્યારે જ પૂરી થાય છે જ્યારે તેમાં ભાઈ કે બહેનની હાજરી હોય. પેલી કહેવત છે ને કે બાળપણની સૌથી સુંદર યાદો એ જ હોય છે જેમાં ભાઈ બહેન સાથે હોય અને ઘરમાં મસ્તીનો માહોલ હોય. ખરેખર, ઘરમાં ચાલતી એ સતત દોડાદોડી, એ ઘોંઘાટ, એના વગર ઘર કેવું સાવ સૂનું લાગે. એમના વિના ઘરની જીવંતતા જ ગાયબ થઈ જાય છે. અને પેલી વાત તો એકદમ સાચી છે. ક્યારેક તું મારો દુશ્મન લાગે છે, પણ સાચું કહું તો તારા વગર મારું બાળપણ અધૂરું છે. રોજબરોજની એ નાની નાની તકરારો અને જીદને કારણે ક્યારેક એવું લાગે કે આ મારો સૌથી મોટો દુશ્મન છે. પણ હકીકતમાં એ દુશ્મની જેવી લાગતી મસ્તી જ તો બાળપણને એકદમ ખાસ અને આનંદમય બનાવે છે. આગળ વધીએ. વિભાગ 2: ઝઘડામાં છુપાયેલો પ્રેમ, કાળજીની સફર. આ સંબંધ સમય સાથે કેવી રીતે બદલાય છે એ જોવું બહુ રસપ્રદ છે. બાળપણમાં જે ભાઈ પોતાની બહેન સાથે એક નાની એવી ચોકલેટ માટે ઝઘડતો હોય ને, સમય જતાં એ જ ભાઈ મોટો થઈને પોતાની બહેનના એક સ્મિત માટે, એની ખુશી માટે આખી દુનિયા સામે ઢાલ બનીને ઊભો રહી જાય છે. આ બદલાવ જ આ સંબંધની સૌથી મોટી સુંદરતા છે, ખરું ને? અને આ એક વણલખ્યો નિયમ છે. નાની નાની વાતે અંદરો-અંદર ભલે ગમે તેટલા લડી લે, પણ જો કોઈ બીજું કંઈ કહી જાય તો એકબીજા માટે લડી પણ પડે. તેઓ ઘરમાં ભલે એકબીજાની વસ્તુઓ ખેંચતા હોય, પરંતુ જો કોઈ ત્રીજી વ્યક્તિ કે બહારની મુશ્કેલી આવે તો તરત જ એકજૂઠ થઈ જાય છે. દુનિયાની કોઈ તાકાત પોતાના ભાઈ કે બહેનને કંઈ જ કહી ના શકે. વિભાગ 3: અંતર છતાંય નિકટતા, મોટા થવું અને દૂર જવું. આ વાક્ય ખરેખર હૃદયને સ્પર્શી જાય તેવું છે. બહેનના લગ્ન પછી ઘર ખાલી લાગે છે કારણ કે એની સાથે ઘરની મસ્તી પણ વિદાય લઈ જાય છે. જ્યારે બહેન સાસરે જાય છે ત્યારે માત્ર એક વ્યક્તિ જ ઘરની બહાર નથી જતી, પણ ઘરનો એક ખિલખિલાટ અને રોનક પણ જતી રહે છે. એ ખાલીપો ખાસ કરીને ભાઈ માટે ભરવો બહુ મુશ્કેલ હોય છે. પણ આ વાત આપણને બહુ મોટું આશ્વાસન આપે છે કે બહેન મોટી થઈને ભલે સાસરે જાય, પણ ભાઈના દિલમાં તેનું સ્થાન ક્યારેય બદલાતું નથી. ભલેને ભૌગોલિક અંતર ગમે તેટલું વધી જાય, બહેન પોતાના નવા જીવનમાં વ્યસ્ત થઈ જાય, છતાં એક ભાઈના હૃદયમાં એ જગ્યા હંમેશા એટલે હંમેશા અકબંધ જ રહે છે. વિભાગ 4: અતૂટ સાથ અને વચન, જીવનભરનો આશરો. એવું કહેવાય છે કે સાચો ભાઈ એ હોય છે જે બહેનના આંસુ જોઈને કારણ પૂછ્યા વગર તેની બાજુમાં ઊભો રહી જાય. આ વાક્યમાં કેટલી ઊંડી સમજ છે. બહેનની આંખમાં આંસુ આવે ત્યારે ભાઈ કશું જ પૂછ્યા વગર એનું દર્દ સમજી જાય છે. અહીં કોઈ જ ખુલાસાઓની કે શબ્દોની જરૂર નથી પડતી. અને એટલે જ બહેન માટે ભાઈ માત્ર ભાઈ નથી હોતો, એ તો મુશ્કેલીમાં સૌથી પહેલો યાદ આવતો સહારો હોય છે. જીવનમાં જ્યારે પણ કોઈ સંકટ આવે ને, ત્યારે બહેનને સૌથી પહેલાં ભાઈ જ યાદ આવે છે. આ સાથની અલિખિત ખાતરી ભાઈને જીવનનું સૌથી મોટું સુરક્ષા કવચ બનાવે છે. અને છેલ્લે વિભાગ 5: રાખડી. માત્ર એક દોરો નથી, એક અતૂટ વચન. રાખડીના આ પવિત્ર દોરાની ખરી સુંદરતા મુખ્યત્વે 3 બાબતોમાં વસેલી છે. પહેલું છે બહેનનો નિસ્વાર્થ પ્રેમ, બીજું છે ભાઈની જીવનભરની જવાબદારી, અને ત્રીજું આ એક નાનકડા દોરામાં છુપાયેલી હજારો વણકહી લાગણીઓ. આ એ લાગણીઓ છે જે કદાચ ક્યારેય શબ્દોમાં વ્યક્ત જ નથી થઈ શકતી. રાખડી બાંધતી વખતે બહેનના હાથ કાપતા નથી, પણ આંખોમાં પોતાના ભાઈ માટે હજારો સપના હોય છે. કેટલી સુંદર શાયરી છે આ! બેન જ્યારે રાખડી બાંધે છે ત્યારે એ માત્ર વિધિ નથી કરતી, એની આંખોમાં પોતાના ભાઈની સફળતા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની અગણિત પ્રાર્થનાઓ વહેતી હોય છે. તો પછી રક્ષાબંધન ખરેખર શું છે? એની વ્યાખ્યા કંઈક આવી છે. સંબંધ લોહીથી બને છે,
પણ પ્રેમ અને વિશ્વાસથી જીવનભર ટકાવી રાખવામાં આવે છે. આ બંધન માત્ર લોહીનો સંબંધ નથી, પણ સંપૂર્ણપણે નિસ્વાર્થ પ્રેમ અને અખૂટ વિશ્વાસના પાયા પર ટકેલો એક અત્યંત પવિત્ર સંબંધ છે. આ લાગણીસભર યાત્રાને આ હૃદયસ્પર્શી વાક્ય સાથે આપણે વિરામ આપીએ. ભાઈ બહેનનો પ્રેમ એવો સંબંધ છે જેમાં શબ્દો ઓછા પડે પણ લાગણીઓ ક્યારેય ઓછી પડતી નથી. રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. ખરેખર આ વાક્ય જ બધું કહી દે છે. અંતમાં એક વિચાર ચોક્કસ આવે કે શું દુનિયામાં અન્ય કોઈ એવો સંબંધ છે જે સમયની સાથે આટલી સુંદર અને નિસ્વાર્થ રીતે વિકસી શકે? તમે જ વિચારજો. આવી જ હૃદયસ્પર્શી અને રસપ્રદ વાતોના વિશ્લેષણ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.